નમસ્તે મિત્રો. ગર્ભ સંવાદ દરેક માતાએ કરવું જોઈએ તેવું આપણે અવારનવાર સાંભળીએ છીએ, પણ શું તમે જાણો છો ગર્ભ સંવાદ કેમ કરવું જોઈએ? તેની પાછળ સાયન્ટિફિક રીઝન શું સમાયેલું છે? તમે શું ક્યારે ગર્ભ સંવાદનો અહેસાસ કર્યો છે? તમે નથી કર્યો કે તમે નથી જાણતા તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે જાણીએ ગર્ભ સંવાદ, womb communication, prenatal communication વિશે. આપણે સૌથી પહેલા થોડી મગજની રચના વિશે જાણીશું. જ્યારે બાળક માતાના ગર્ભમાં આવે છે તેના 14મા દિવસથી બાળકના મગજના સેલ એટલે કે ન્યુરોન્સ બનવાનું શરૂ થઈ જાય છે અને પ્રત્યેક મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બાળકના મગજના માતાના ગર્ભમાં બને છે. એટલે કે એક ન્યુરોન્સનું કારખાનું પેદા થઈ જાય છે. ન્યુરોનની ઘણી બધી શાખાઓ હોય છે. એ શાખાઓને ડેન્ડ્રાઇન્સ કહેવામાં આવે છે. આ ડેન્ડ્રાઇન મારફતે એક ન્યુરોન બીજા ન્યુરોન સાથે જોડાયેલો હોય છે. આવી રીતે લાખો ડેન્ડ્રાઇન્સ અને લાખો ડેન્ડ્રાઇન્સની સાથે જોડાયેલા બીજા લાખો ન્યુરોન્સ, આવા જટિલ રીતે મગજના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે સંક્ષિપ્તમાં સમજીએ તો ગર્ભાવસ્થામાં શીખવા માટેની જે સ્મૃતિ તૈયાર થાય છે તે આ મહાજાળમાં તૈયાર થતી હોય છે. તો જીવનમાં જે જરૂરી ન્યુરોન્સ એટલે કે મસ્તિષ્ક કોશિકા જોઈએ તેના 90% મસ્તિષ્ક કોશિકા ગર્ભાવસ્થામાં જ બાળકની બની જતી હોય છે. હવે આપણે જોઈએ કે જો ગર્ભ સંવાદ કરવામાં આવે તો તે બાળક ઉપર એના આજીવનના મૂલ્યો બનવામાં કેવી રીતે કામે લાગે છે. તો એના માટે આપણે સૌથી પહેલા જોઈશું કે મેમરી શું છે. ઇમ્પ્લિસિટ મેમરી અને એક્સપ્લિસિટ મેમરી. ઇમ્પ્લિસિટ મેમરી એટલે શું એ સમજીએ. તો ઇમ્પ્લિસિટ મેમરી એટલે તમે જે પણ કંઈ કામ કરો છો, જેમ કે તરવાનું, એવું સાયકલ ચલાવવાનું, તેવી જાતના જે પણ શીખવાના કાર્યો હોય છે તે ઇમ્પ્લિસિટ મેમરીમાં જતા હોય છે. અને કોઈ પાર્ટીમાં આપણે ગયા છીએ અને ત્યાં શું ખાધું છે એ ટાઈપની જે મેમરી હોય છે તે એક્સપ્લિસિટ મેમરીમાં આવે છે. ઇમ્પ્લિસિટ મેમરીમાં એક વખત વસ્તુ આપણે શીખી લીધી તે જીવનભરની આપણી યાદ બની રહેતી હોય છે. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન તમે જે પણ કંઈ એ બાળકે શીખ્યું હશે તે દરેક વસ્તુ તેની જીવનભરની યાદ બનીને રહેશે. જો ગર્ભાવસ્થા દરમિયાન માતા ગર્ભ સંવાદ કરે તો તે ગર્ભ સંવાદ થકી તમે તમારા બાળકને દરેક વસ્તુ શીખવી શકો છો અને તે તમારા બાળકની આજીવન મેમરી બનીને રહેશે. બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન જે ગર્ભ સંવાદ કરવામાં આવે છે તેના કારણે તમારી અને તમારા બાળક વચ્ચેનું બોન્ડિંગ મજબૂત થાય છે. જો ગર્ભ સંવાદ માતાની સાથે ઘરના વ્યક્તિ કે આજુબાજુના વ્યક્તિ પણ બાળક સાથે કરે તો તે વ્યક્તિનું પણ બાળક સાથેનું બોન્ડિંગ સારું થાય છે. તેથી ગર્ભ સંવાદ દરેક માતાએ કરવો જ જોઈએ. તે કેવી રીતે કરવો અને એના એક ઉદાહરણ હું આ પછીના વિડીયોમાં પ્રસ્તુત કરીશ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જે જરૂરી માતાઓ છે તેમના સુધી આ વિડીયો પહોંચાડજો. થેન્ક યુ.